हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 5। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिर्वाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते। भगवद गीता में
ભગવદ્ ગીતામાં ભગવાનની આ વિશેષતા છે. યે તે આપણે જોઈ ગયા, યે ત્વક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે. તો જે લોકો અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે એમને પણ અવશ્ય અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય. મામેવ, કાલે આપણે જોયું અક્ષર બ્રહ્મ એ હું જ છું. મામેવ આપનુવંતીનો અર્થ શું થયો? ભગવાન કહે છે કે મારી પ્રાપ્તિ થાય છે, એટલે કે આત્મ સ્વરૂપે અક્ષર બ્રહ્મને મને ઓળખે છે, જ્ઞાની છે. આ સમજો. એ જ પ્રકારે યે તુ સર્વાણી કર્માણી, જો સમજો, સર્વાણી કર્મ, જો વારંવાર એટલે કહું કર્મ પ્રત્યે જ વૈરાગ્યની જરૂર છે. સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ. સર્વ કર્મ સંન્યાસ. તો સર્વ કર્મ જેને સંન્યાસ કહે ક્યાં ગળી? મય એટલે પરમાત્મા. જ્યાં જ્યાં ગીતામાં ભગવાન મય મામ કે કોણ છે? મિસ્ટર કૃષ્ણ નથી, આ સમજો. એટલા માટે શ્રી ભગવાન ઉવાચ, જે જગત કારણ પરમાત્મા છે, જે કર્માધ્યક્ષ છે, જે કર્મફલ દાતા છે, એ પરમાત્માને જ આપણે આપણા સર્વ કર્મ સમર્પિત કરીએ. સંન્યાસી સમર્પિત કરીએ આપણે. આ સમજો. ભલે આપણે એવું માનીએ છીએ કે આ કર્મ મેં કર્યું, ભલે આપણે એમ કહીએ કે આ કર્મ મેં કર્યું, પણ ખરેખર ઈશ્વરના અનુગ્રહ વગર કોઈ કર્મ થતા જ નથી. અને એટલા માટે જ ભગવાન કહે છે જે સર્વ, જે હેતુ, જે લોકો સર્વ પ્રકારથી સર્વ પ્રકારના કર્મ મયી ઈશ્વરે સંન્યસ્ય. કારણ કે કર્મ પણ આપણા જીવનનું લક્ષ્ય નથી. મત્પરાહ અહમ પરહ યેષામ તે પરાહ. એક ઈશ્વર જ આપણા જીવનનું લક્ષ્ય છે. પરમ અને લક્ષ્ય. જેમના જીવનમાં ઈશ્વર જ એકમાત્ર લક્ષ્ય છે, અને એટલા માટે કર્મફળ એ લોકોને માટે મહત્વનું છે જ નહીં. જો એમને માટે મહત્વનું તો શું છે? પરમાત્મા મહત્વના, ઈશ્વરની પ્રાપ્તિ. અને એટલા માટે કહે છે કે આ પ્રકારથી જે લોકોએ સર્વ કર્મ મને સમર્પિત કરી દીધા છે, જે લોકો ઈશ્વર પરાયણ, મતપરાહ એટલે કે ઈશ્વર પરાયણ છે. જીવનમાં આપણે પરિસ્થિતિ અનુરૂપ કર્મ કરતા રહીએ છીએ, પણ ઈશ્વર આપણું પરાયણ છે. પણ એ ઈશ્વરની ઉપાસના કઈ દ્રષ્ટિએ કરે છે? અનન્ય નૈવ યોગેન. ઈશ્વરને અન્ય સ્વરૂપે જોતો નથી. અવિદ્યમાનમ અન્ય આલંબનમ વિશ્વરૂપમ દેવમાત્માનમ મુક્ત્વા. અજો અન્ય કોઈ એના જીવનમાં આલંબન છે જ નહીં. 7મા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે આર્ત જે દુઃખી છે એ ભગવાનનો ભક્ત છે. અર્થાર્થી જેને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે એ ભગવાનનો ભક્ત છે. પણ એમને માટે એ મત પર ઈશ્વર પરાયણ છે નહીં, એ સંસાર પરાયણ છે. એમને માટે સંસાર મહત્વનો છે. સંસારને ઠીક કરવામાંથી જ ઊંચા નહીં આવે. તો એમને માટે એ ભલે ઈશ્વરના ભક્ત છે, ઈશ્વરની ભક્તિ કરી રહ્યા છે, પણ ઈશ્વરની ભક્તિ કરતા કરતા એ ઈશ્વરને એમને શું બનાવી દીધા? સાધન બનાવી દીધા. એ સાધન ભક્તિ કહેવામાં આવે. પણ અહીંયા જે સાધક છે એ તો ક્યાં છે? અનન્ય નૈવ યોગેન. સાધન તો ઈશ્વર છે જ, પણ સાધ્ય પણ કોણ છે? ઈશ્વર છે. આપણા જીવનનું લક્ષ્ય તો ઈશ્વર માત્ર છે. આ સમજો. જો એટલે અહીંયા ભગવાન જ કેમ ને સંપૂર્ણ વેદાંત શાસ્ત્ર આ જ છે કે કર્મ પ્રત્યે વૈરાગ્ય. કર્મ જે છે, ઉપદેશ નો આરંભ પણ ક્યાંથી થાય છે? ત્યાંથી જ થાય. કે કર્મ સ્વયં કેવું છે? જડ છે. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. ઈશ્વરના અનુગ્રહથી, આજ્ઞાથી જ આપણને કર્મફળ પ્રાપ્ત થાય છે. ભલે આપણે ગમે એટલું કર્તૃત્વ રાખીએ, પણ કર્મ સ્વયં જડ છે, અનિત્ય છે. તો જડ કર્મ આપણને સુખ આપી શકે નહીં. વારંવાર એટલા માટે કહું કે જ્ઞાન અને સુખનું અધિષ્ઠાન ચૈતન્ય હોય, જડ નહીં હોઈ શકે. જડમાં સુખ સંભવ નથી. જડમાં જ્ઞાન પણ નથી.
તો કર્મ જડ છે તો એ મને સુખ કેવી રીતે આપી શકે? અને એટલા માટે કર્મ આપણા જીવનનું લક્ષ્ય નથી. સંન્યસ્ય સર્વ કર્માણી. આ સમજ? સંન્યાસ એટલે કે આપણા મનમાં એ પ્રકારને આપણે નિશ્ચય કરી લીધો છે કે કર્મ મારા જીવનનું લક્ષ્ય નથી, કર્મ પણ મારા જીવનનું લક્ષ્ય નથી. જીવન જીવવા માટે કર્મ આવશ્યક છે, જીવન જીવવા માટે ધન આવશ્યક છે, પણ એ આપણા જીવનનું લક્ષ્ય નથી. જો આ વિચાર, કર્મ મને એક દિવસ સુખી કરશે એવું જો વિચારતા હોય તો એ પણ સંભવ નથી. જો આ વિચાર, કર્મ કોઈને સુખી નહીં કરી શકે. કર્મ ફળે તમને કઈ સુખી નહીં કરે. સ્વર્ગમાં જશો તો સ્વર્ગમાં પણ આ જ મન લઈને જવાના છે. આપણી જે પ્રકૃતિ છે, આપણો જે સ્વભાવ છે, તો અહીંયા નથી જવાનો, આપણી સાથે આવવાનું. ભગવાન એટલે જ કે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. જો વિચાર, ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. તો પછી ભગવાન આ બધું થઈ રહ્યું છે કોને કારણે? સ્વભાવ વસ્તુ પ્રવર્તત. આવી રીતે આપણા જીવનમાં આપણી પાસે અત્યારે જે છે એ આપણો સ્વભાવ છે, આપણે જ માગેલું છે ભગવાન પાસે. કોઈના પર દોષારોપણ કરવાની જરૂર નથી. આપણા પ્રારબ્ધ પ્રમાણે જ આપણને કર્મફળ મળી રહ્યું છે, અને એટલા માટે કરતું યાજ્ઞ પાપ પ્રાપ્ય તે ફલ. આપણા જીવનમાં જે પ્રાપ્ત થઈ રહ્યું છે એના પ્રત્યે જો આપણે વિરોધ કરીને બેસીશું તો કોનો વિરોધ? પ્રારબ્ધનો વિરોધ એટલે ઈશ્વરનો વિરોધ છે. જો વિચાર, તો ઈશ્વરનો વિરોધ કરીને કોણ સુખી થવાનું? જો વિચાર, અનન્ય નૈવ યોગેન. અનન્ય, બીજું આનાથી અન્ય કોઈ આલંબન છે જ નહીં. અવિદ્યમાનમ અન્ય આલંબનમ. જો વિચાર, આલંબન પણ આપણો ઈશ્વર જ છે, લક્ષ્ય પણ ઈશ્વર છે, સાધન પણ કોણ છે? ઈશ્વર જ છે. ત્યાં સમજો, સાધન સાધ્ય બધું ઈશ્વર જ છે. ઈશ્વરના અનુગ્રહ વિના આ કશું સંભવ છે જ નહીં. અને એટલે કે છે અનન્ય નૈવ યોગેન. જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા છે એમને તો બહુ સરળતાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જ જાય, પણ એ અધિકારીત્વ એમની પાસે છે. જો આવી જાય, પણ જેની પાસે એવું અધિકારીત્વ નથી તો ભગવાન કહે છે કે ભલે અધિકારીત્વ નથી, યસ્માદેવમ તસ્માદ. તો જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરી શકતા નથી, જેમની પાસે અધિકારીત્વ નથી, એ લોકો પણ જો વિચાર, 12મો અધ્યાય ભલે આપણે ભક્તિ કહીએ છીએ, પણ 12મા અધ્યાયમાં ભગવાન આપણને વિકલ્પ આપે છે. જો વિચાર, કેમ? કારણ કે વિકલ્પ દ્વારા જ આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. પણ એ વિકલ્પ નથી. જો આ વિચારજો, ખરેખર જો તો એ ક્રમ છે. આપણે આગળ જોઈશું અને ખબર પડશે કે તમે અક્ષર બ્રહ્મની ઉપાસના કરી શકતા નથી તો તમે શું કરો? કર્મ ઈશ્વરને અર્પણ કરો. જો વિચાર, કારણ કે છેવટે અક્ષર બ્રહ્મની ઉપાસના દ્વારા, એ જ્ઞાન દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ છે. ભગવાન એટલે કઈ ગયા તે પ્રાપ્નુવંતિ મામેવ. પણ એ થઈ શકતું નથી. કેમ? આપણે ગઈકાલે જોયું, દેહવદ ભીરવાપ્યતે. જેને આ દેહાભિમાન કરીને બેઠો છે, જેને પુત્ર મિત્ર ગૃહ આ બધામાં આસક્તિ કરીને જે બેઠો છે, એના માટે અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી, અવ્યક્તની ઉપાસના કરવી અધિકતર ક્લેશ. હા, સમજો, ભક્તિ કરવી ક્લેશ છે. વિશ્વરૂપ દર્શન જે છે, વિશ્વરૂપને ધ્યાન કરવું અધિક ક્લેશ છે. અને અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી એના કરતા પણ વધારે વધુ ક્લેશ છે. જો સમજો, અધિક એટલે વધુ. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જો તું આ કરી શકે એમ નથી તો તું શું કર? સર્વ કર્મ મને અર્પણ કરી દે. જે પણ કર્મ કરીએ, યદ્યત કર્મ કરો. બીજો સમજ, સતત એ ઈશ્વરાર્પણ બુદ્ધિ આપણામાં આવવી જ જોઈએ. વિરોધ ક્યાંય નહીં. આ સમજો, અનન્ય નૈવ યોગ, કોઈ આલંબન નહીં. જો વિચારતો, ઈશ્વર જ આપણું આલંબન છે. ઘણા મહાત્મા એવું કે ઈશ્વર પાસે માંગવાનું નહીં, ઈશ્વરને બધી જ ખબર છે. તો કોની પાસે માંગવાનું? તમારી પાસે માંગવાનું. જો વિચાર, સ્વામીજી બહુ સુંદર કે જ્યારે આપણને જરૂર પડી તો ઈશ્વર પાસે માંગી શકીએ. શું કામ નહીં?
અને ઈશ્વર કર્મફળ દાતા છે તો માગવાનું કોની પાસે હોય? જે કર્મફળ દાતા છે એની પાસે જ માગવાનું હોય. ઈશ્વર પાસે જ માંગવાનું છે. અને એટલા માટે કીધું કે આલંબન પણ કોણ છે? આપણો આશ્રય કોણ છે? આલંબન પણ ઈશ્વર જ છે. જો આ સમજો. પણ એ ઈશ્વર જે છે અન્ય સમજો, અન્ય નથી. અન્યદાલંબન વિશ્વરૂપમ દેવમાત્માનમ મુક્ત્વા સહ અનન્ય. એ જે વિશ્વરૂપ પરમાત્મા છે, સગુણ નિરાકાર જે પરમાત્મા જે છે એ મારું આલંબન છે. જો એનાથી અન્ય બીજું કોઈ નથી. અનન્યતા સમજો. વિશ્વરૂપમ દેવમ આત્માના મુક્ત એટલે કે એનાથી અન્ય, એને છોડીને મુક્ત એટલે કે એ વિશ્વરૂપ પરમાત્મા જે છે, વિરાટ સ્વરૂપ જે પરમાત્મા જે છે, એને છોડીને બીજો કોઈ આલંબન આપણી પાસે નથી. અનન્ય તેન અનન્યનેવ કેવલેન યોગેન. એ ઈશ્વરનું ચિંતન, યોગ એટલે સમાધિ, ધ્યાન કરી રહ્યો છે ઈશ્વર, ઉપાસના કરી રહ્યો. અહીંયા યોગ એટલે શું છે? સમાધિના ઉપાસનયા. આ પ્રકારની ઉપાસના દ્વારા જ એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. યોગેન મામ ધ્યાયંતઃ ઉપાસતે. ત્રણ શબ્દ છે અહીંયા સમજો. યોગેન ધ્યાયંતઃ ઉપાસતે. શંકરાચાર્ય અહીંયા અર્થ કશું કરતા નથી. આ વિચાર. યોગ એટલે કે સમાધિ એટલે કે આપણા ચિત્ત વૃત્તિનો પ્રવાહ એકમાત્ર પરમાત્મા તરફ જઈ રહ્યો છે. જાગ્રત અવસ્થા હોય કે ધ્યાનની અવસ્થા હોય, પણ આપણું ચિંતન કોનું છે? ઈશ્વર ચિંતન છે. પંચદશીમાં આપણે જોઈ ગયા કે તમે એમ કહો છો કે સતત ઈશ્વરનું ચિંતન કરીએ. ધ્યાન દીપ પ્રકરણમાં આપણે જોયું તો કે હું રસોઈ કરું કે હું નોકરી કરું કે હું બેંકમાં જાઉં, લગ્નમાં જાઉં, તો ત્યારે પરમાત્માનું ચિંતન હું કેવી રીતે કરું? સમજ. તો ત્યાં દ્રષ્ટાંત આપણે જોયું. જો સમજો, નકારાત્મક દ્રષ્ટાંત વિદ્યાને મુનિ આપે છે. આ સમજ કે ધારો કે કોઈ સ્ત્રી છે, પત્ની છે, એને પતિના ઘરે રહે છે, પતિને ઘરનો સંપૂર્ણ કર્તવ્ય કર્મનું એ પાલન કરી જ રહી છે, સંપૂર્ણ ઘર સારી રીતે સંભાળી જ રહી છે. પણ કોઈ કારણસર એને પતિને છોડીને એનું મન અન્ય પુરુષમાં લાગી ગયું. પરપુરુષ. તો પરપુરુષ સાથે એનું મન લાગી ગયું છે. ભલે અહીંયા એ પતિ સાથે રહે છે, દરેક પ્રકારના કર્તવ્ય કર્મનું પાલન કરે છે, બાળકોને પણ એ સંભાળી રહી છે, ઘર સંભાળી રહી છે, રસોઈ કરે છે, બધું જ કરે. પણ પરપુરુષમાં એનું મન લાગી ગયું છે, પરપુરુષ સાથે એ સંગ કરનારી છે. તો બેક ઓફ માઇન્ડ અંગ્રેજીમાં કહે. જો મનમાં પાછળથી તો એ ચિંતન કોણ કરતી રહેવાની? કારણ કે આસક્તિ ક્યાં થઈ ગઈ છે? પરપુરુષમાં થઈ ગઈ છે. ભલે અહીંયા એ બાળકોને સંભાળ દેતી હોય, રસોઈ કરતી હોય, ઘર સફાઈ કરતી હોય, પતિની સેવા કરતી હોય, પણ મન તો એનું ક્યાં છે? પરપુરુષમાં છે. એનો અર્થ શું થયો? અનન્ય એવ યોગેન. એક વખત આપણું મન એક પરમાત્મામાં એકવાર લાગી ગયું, પછી આપણે ભલે લગ્નમાં જઈએ કે ભલે વાસ્તુ પૂજન, પણ મન તો આપણું કોનું ચિંતન કરવાનું? ઈશ્વર ચિંતન કરે. જો એટલે હું કહું છું, આંખ મીચીને તો ધ્યાન કરવાનું છે જ, પણ સાથે સાથે ભલે અડધો પોણો કલાક, 1 કલાક તમે ધ્યાન કરો, બાકીના 23 કલાક પણ કોનું ચિંતન કરવાનું છે? જો વિચાર. એટલે અહીંયા ભગવાન કહે છે ધ્યાયંતઃ. જો વિચારો, ધ્યાયંતઃ ચિંતયંતઃ. ધ્યાયંત એટલે ચિંતન કરે છે. જો વિચાર, સતત એ ઈશ્વરનું ચિંતન કરી રહ્યો છે. એટલું જ ને, ઉપાસતે, એ પરમાત્માની ઉપાસના કરી રહ્યો છે. એ ઈશ્વરનું ધ્યાન પણ કરી રહ્યો છે, ચિંતન પણ કર્યું. એનો અર્થ શું થયો? યોગરતો વા ભોગરતો વા. સમાધિમાં બેઠો છે ત્યારે પણ ઈશ્વરનું ચિંતન કરે છે. ભોગરતો એટલે કે આ પ્રવૃત્તિ વ્યવહાર જગતમાં વ્યવહાર કરી રહ્યો છે, ત્યારે પણ એ ચિંતન કોનું કરે છે? ઈશ્વરનું ચિંતન કરે છે. જો વિચાર, કારણ કે અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર છે, પણ માયા દેવી એવી છે કે આપણે ઈશ્વરને ભૂલાવી દે છે. જો માયા જે છે
ભગવાન એટલે જ કહે છે કે આ માયા શું કરી રહી છે, જે નથી આપણને બતાવી રહી છે અને જે છે એને આવૃત્ત કરીને બેઠી છે. એને એટલા માટે આ ધ્યાન પણ આવશ્યક છે. અને એટલે કહે છે કે જે અક્ષર બ્રહ્મના ઉપાસકોને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે એ જ વસ્તુ અન્ય પણ પ્રાપ્ત કરી શકે. પણ એને માટે એને સર્વકર્મ શું કરવાના છે? પરમાત્માને સમર્પિત કરવાના છે. અનન્ય ભાવથી એ પરમાત્માનું ચિંતન કરતા રહેવાનું. ઉપાસતે એટલે કે આંખ મીચીને પણ એ પરમાત્માની ઉપાસના કરી જ રહ્યો છે. જ્યાં સમજો ધ્યાયંત ઉપાસતનો અર્થ શું થયો? વ્યુત્થાન અવસ્થાએ છે ત્યારે પણ એ ચિંતન કરી રહ્યો છે. ઉપાસનામાં પણ એ પરમાત્માનું ચિંતન કરે છે. સંગરતો વા સંગવીર, અનેક લોકોની વચ્ચે રહે છે કે અનેક એકલો રહે. જો એટલે હું વાત કરું, બાહ્ય જગતને જો તમે ઠીક કરીને તમે માનતા હોય કે બાહ્ય જગત ઠીક જાય છે, પછી હું ભગવાનનો જપ કરું, ધ્યાન કરું, પૂજા કરું, બાહ્ય જગત તો જે છે એ જ રહેવાનું છે. આપણા પ્રારબ્ધથી આપણને જે પ્રાપ્ત થયું છે એ રહેવાનું જ છે. એને કોઈ નિવૃત્ત કરી શકે એમ છે જ ને. પાંડવોના પ્રારબ્ધમાં 12 વર્ષનો વનવાસ હતો તો ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત દ્વારકાધીશ હતા એ વખતે. જો વિચાર, છતાં ભગવાન શું કર્યું? ભગવાન એવું કીધું, ના ના તમારે 12 વર્ષમાં મારે દ્વારકામાં આવીને રહો ને. જો અને ભગવાનના ભક્ત હતા. જો વિચાર, અનન્ય ભક્ત હતા ભગવાન. દ્રૌપદી ભગવાનની ભક્ત હતી, છતાં પણ શું કરવું પડ્યું? 12 વર્ષ વનમાં રહેવું જ પડ્યું. જો સમજો, પ્રારબ્ધથી ભગવાન શ્રી રામને 14 વર્ષ વનવાસ હતો તો શું કરવું પડ્યું? કરવું જ પડ્યું. આ સમજો ઠીક. પ્રારબ્ધ બદલીને કેટલું તમે બદલશો? પ્રારબ્ધનો વિરોધ કરીને કેટલો વિરોધ કરશો? નાના સ્વામીજી પેલા મહાત્મા છે ને, આપણે કહીએ ને આપણું થઈ જ જાય. કેટલું બદલી શકે તમારું પ્રારબ્ધ? ગમે એટલું પ્રારબ્ધ બદલો ને, જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. 1-2 વસ્તુ જીવનની બદલાઈ જવાથી કે જીવન બદલાઈને જ જવાનું. અહીંયા તમે કઈ નથી કરતા તો બીજે સ્થાન પર જઈને શું કરવાના? મન તો તમે એ જ લઈને જવાના છે. તમારું મન કઈ બદલાવાનું તો છે જ નહીં. મહત્વનું હોય છે કે આપણા મનને આપણે બદલીએ, આપણા રાગદ્વેષ પર આપણે જોઈ કે આપણા રાગદ્વેષ પર આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરીએ. અને એટલે ભગવાન અહીંયા 3 શબ્દ વાપરે છે: યોગેન ધ્યાયંત. આપ સમજો, ઉપાસતે. આ સમજો કે ભગવાન આ પ્રકારથી જે તમારી ઉપાસના કરી રહ્યા છે એને માટે શું છે? તેષામહં સમુદ્ધરતા. જેણે આ પ્રકારનું જીવન અપનાવ્યું છે. જો એટલે હું કહું, ગીતા એટલી સરળ નથી ને એમ નહીં માનતા ભગવાન કહી દે છે કે હું તારો ઉદ્ધારક બની જાઉં. એમ નથી કહેતા. જે સર્વ પ્રકારના કર્મ મને સમર્પિત કરે છે, જે સતત મારું ચિંતન કરે છે, જે સતત મારું ધ્યાન કરી રહ્યો છે, એને માટે હું ઉદ્ધારક બનું છું. જો આ શરત ભગવાને મૂકેલી છે. આગળ પણ ભગવાને જ કહી છે. એનો અર્થ શું થયો? આપણે એમ માનતા હું તો ભજે પાત્રા ખાઉં ને, હું તો લગ્નમાં જાઉં, હું બધું જ કરું, પછી ભગવાન મારો ઉદ્ધારક બને. ભગવાન એમ ઉદ્ધારક બનવાનો જ નથી. ये तो सर्वाणी कर्माणी मयि संन्यास. જા 6ઠો શ્લોક, 7મો શ્લોક પાઠ કરીએ. તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. તેષામ, એ લોકો માટે. એ કોણ છે? મય્યાવેશિત ચેતસામ. શ્લોકના અંતમાં છે મય્યાવેશિત ચેતસામ તેષામ. મયી આવેશિત ચેતસઃ. મયી વિશ્વરૂપે આવેશિતમ સમાહિતમ પ્રવેશિતમ ચેતઃ. જેનું ચિત્ત સતત ઈશ્વરનું ચિંતન કરે.
અને ઈશ્વર કોણ છે? સગુણ સાકારની ચર્ચા જ નથી. વિશ્વરૂપમ એ જે સંપૂર્ણ જગતમાં જે સર્વવ્યાપી ઈશ્વર જે છે, જે આપણે 11મા અધ્યાયમાં જોઈએ કે પરમાત્મા તો શું છે? બધું જ છે પરમાત્મા. ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો પરમાત્મા જ છે. બલમ બલવતામ અસ્મિ, બળવાનોનું બળ હું છું. બુદ્ધિમ બુદ્ધિમતામ અસ્મિ, બુદ્ધિમાનોનું બુદ્ધિ પણ હું જ છું. જો સમજો. તપસ તપસ્વી નામ, તપસ્વીઓનું તપ પણ હું જ છું. અર્જુન જો વિચાર. તો તમારી ઉપાધિની દ્રષ્ટિએ વિચારીએ તો અહીંયા ઈશ્વર માત્ર છે. તમારી બુદ્ધિ, તમારું જ્ઞાન, તમારી તપશ્ચર્યા, તમારું બળ પણ શું છે? ભગવાન કે છે હું જ છું. બાહ્ય જગતની દ્રષ્ટિએ વિચારીએ તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ દેવતા રૂપે પણ પરમાત્મા. જળ, ચેતન, પશુ પક્ષી રૂપે પણ કોણ છે? એ જ પરમાત્મા છે. આ પ્રકારથી સંપૂર્ણપણે જેણે પોતાનું ચિત્ત આ પ્રવેશિતમ, આવેશિતમ, સમાહિતમ, પ્રવેશિતમ, જ્યાં સુધી આપણું ચિત્ત સંપૂર્ણતઃ ઈશ્વરમાં પ્રવેશિત થતું નથી, સમાહિત થતું નથી, ત્યાં સુધી ભગવાને આપણો ઉદ્ધારક બનવાનો નથી. જો તેષામ મય્યાવેશિત ચેતસામ સમુદ્ધરતા ભવામી. અર્જુન, એ લોકોને પણ હું મોક્ષ પ્રાપ્ત કરાવું જ છું. અક્ષર ઉપાસકો જે છે સ્વતંત્ર છે. એમનું એટલું અધિકારીત્વ છે, એમનો વૈરાગ્ય એટલો છે કે સરળતાથી પ્રાપ્ત કરી લે છે. પણ જો એ સંભવ નથી તો એનો અર્થ એવો નથી કે બાકીનાને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. જે સંપૂર્ણતઃ મને શરણાગત છે એને પણ હું ઉદ્ધાર કરું જ છું. તેષામ અહમ સમુદ્ધરતા, તો ક્યાંથી એમનું સમુદ્ધરણ કરે? મૃત્યુ સંસાર સાગરાત. આ સંસાર જેને આપણે સુખ કહીએ છીએ ને, એ સંસાર કેવો છે? મૃત્યુયુક્ત સંસાર. વેદાંતનો અધ્યયન કરવાનો આરંભ મેં જયારે કર્યો હતો તો ઘણા બધા નવા નવા લોકો મળતા હોય. તમે શું કરો? એટલે કહો વેદાંત ભણતો. વેદાંત શું છે? એ લોકોને ખબર જ નહીં હોય વેદાંત શું છે. એટલે કહો આ જન્મ મૃત્યુમાંથી છૂટવાનું. કે જન્મ તો સારો ને, કેમ નવો નવો જન્મ મળે? કેમ? કોને ખબર છે પછી કયો જન્મ મળવાનો? દેડકોય બને ને વાંદોય બનીએ. જો આ ત્યાં ઘરમાં બહુ આસક્તિ હોય ને, પણ આપણા પુણ્ય કર્મ એટલા નહીં હોય તો ઘરમાં જ દેડકો બનીને આવીએ. જો વિચાર. એવું નથી કે તમે મનુષ્ય જન્મ મળવાનો કે દેવ જન્મ મળવાનો. એક સંપ્રદાય એવું કહે છે તમે મનુષ્ય બન્યા એટલે હવે દરેક વખતે મનુષ્ય બને. કોણે લખી નાખ્યું? ક્યાંય શાસ્ત્રમાં લખ્યું જ નથી આવું. દેવ પ્રશ્ન ઉપનિષદ તો કહે છે પાપેન અધોલોકમ ગચ્છતિ. જાવ છે પાપ કર્મ કર્યા હશે તો અધોલોકમાં જવાના જ છીએ. નરકની ગતિ પ્રાપ્ત થવાની જ છે. પુણ્ય ને ઉર્ધ્વલોક, પુણ્ય કર્મ કર્યા છે તો દેવલોકની પ્રાપ્તિ થશે. કોણે કીધું કે મનુષ્ય પછી દેવતા નહીં બની શકે, મનુષ્ય પછી નરકની ગતિ નહીં થઈ શકે? ભાવ્યમ મનુષ્ય લોકે, પાપ પુણ્ય લગભગ સમાન થાય ત્યારે જ આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. આપણા કર્મને અનુરૂપ જ ભગવાન આપણને આપવાના જ છે. અને એટલે અહીંયા કહે છે કે જે આ પ્રકારથી ભલે આપણને એવું લાગતું હોય કે ના ના જન્મ તો બહુ સારી વસ્તુ છે, પણ કયો જન્મ સારી વસ્તુ છે? મને યાદ છે અમે નાના હતા ને તો ગામડામાં રહેતા હોય, વેકેશનમાં ગામડામાં જઈએ પછી કોઈકનું મૃત્યુ થાય ગામમાં. અમે ત્યારે તો નાના 8, 10, 12 વર્ષ. મૃત્યુ થાય ને એટલે પેલી કુતૂહલતા હોય, આપણને કશું ખબર પડે નહીં. મને બરાબર યાદ છે હજી એક દાદા ગુજરી ગયા એટલે પછી અમે જોવા જઈએ. પેલું સામાન્ય રીતે બાળકોને જવા નહીં દે પણ તો ગમે તેમ કરીને જઈ આવીએ. ચાલ તો એક વાર જેમને ઘરમાં મૃત્યુ થયું હતું તો પહેલા હતું એવું, હવે અત્યારે કરેક્ટ નહીં ખબર.
તો રાત્રે શું કરે? મૃત્યુ થાય ને પછી રાત્રે શું કરે? તો પેલો કથરોટમાં એ લોકો ઘઉંનો લોટ મૂકી દે. પેલા કરતા રસોડામાં કોઈ રાત્રે જાય ને, એકવાર વાળું થઈ ગયું, સંધ્યાકાળ થઈ ગયું, પછી કોઈ જાય નહીં, સવારના જ 5 વાગે જવાનું. તો પેલી મોટી કથરોટ જે હોય ને એમાં પેલો ઘઉંનો લોટ પાથરી દે અને પછી ત્યાં કથરોટ રવા દે. આખી રાત કથરોટ ત્યાં જ રહે. સવારે જ્યારે જાય ને ત્યારે જુએ કે એમાં કયો આકાર બનેલો છે. એ જે દાદા ગુજરી ગયા હતા એમના ઘરમાં પેલી કથરોટ મૂકેલી. એટલે અમે જઈને પેલું જોયું કે આ કથરોટ મૂકી. હવે આપણે બાળક તરીકે કશી ખબર નહીં હોય. એટલે ઘરે આવીને પછી અમે કીધું, ના ના એ લોકો રસોડામાં કથરોટ મૂકેલી છે. એ વખત આ બધી વસ્તુઓ છે બહુ મહત્વની હતી. એટલે પેલા વાતો કરે. એટલે એક કુતૂહલતા, કેમ કથરોટ મૂકી? એટલે પેલા દાદી હતા, ના જો સવારે ખબર પડશે કે આ દાદાનો હવે ક્યાં જન્મ થયો. કેમ કે જે આકાર ત્યાં કથરોટમાં દેખાશે ને એ જન્મ એમને મળ્યો. એટલે અમારા મનમાં પછી કુતૂહલતા, સવારે પછી કયો પેલો આકાર દેખાયો. એટલે હવે સવારે ઉઠ્યા, નાહી ધોઈને તૈયાર થયા, દૂધ પીધું, નાસ્તો કર્યો અને ગયા. એટલે એ લોકો તો 5 વાગે ઉઠીને બધું ખસેડી દીધું હોય. જા એટલે આજુબાજુના બાળક હોય ને એ લોકોને પછી અમે વાત કરી, શું કીધું પેલા કાકીએ, શું કીધું, દાદા શું બનવાના છે? કે દાદા મોર બનવાના છે. પેલું મગજમાં ગોઠવાઈ ગયું, દાદા મોર બની ગયા. આપણને ખબર જ નથી, એવું માનતા જ નહીં કે મનુષ્ય જન્મ જ પાછો મળવાનો છે. મોરે બને ને ગમે તે બને. ઘણી વાર એવું થાય, પેલો પૌત્રનો જન્મ થાય ને અને દાદા કે પરદાદા ગુજરી ગયા હોય, પણ છોકરાનો સ્વભાવ, છોકરાની પ્રવૃત્તિ જોઈને શું કહે, આ દાદા પાછા આવ્યા. મૃત્યુ તો આ આપણે પેલો જન્મ જોઈએ ને એટલે સંસાર આપણને સારો લાગે. અને એટલે ભગવાન અહીંયા શું કહે છે, મૃત્યુયુક્ત સંસાર. આ સંસાર એટલો સારો નથી. કે મૃત્યુયુક્ત, મૃત્યુ કોને ગમે? જો કોઈને મરવું નથી. જો આ વિચાર. એટલે ભગવાન કહે છે કે આ સંસાર જેને તું પ્રેમ કરી રહ્યો છે, આ સંસાર જે તને સારો લાગી રહ્યો છે, એ સંસારની એક વાસ્તવિકતા શું છે? મૃત્યુયુક્ત સંસાર. મારા દાદી કહેતા, એટલે કોઈ અમરપટો લઈને આવ્યો નથી. એક દિવસ તો મરવાનો જ છે. મૃત્યુ આપણા જીવનની વાસ્તવિકતા. એ ગામડામાં પહેલા જો આ યાત્રા કરવા જતા ને, એ વખતે તો યાત્રા કરવા જવું એટલે બહુ મોટી વસ્તુ. ઋષિકેશ જવું, બદ્રીનાથ જવું, આટલા બધા વાહનો, સાધનો ત્યારે હતા નહીં. એટલે ક્યારેક તો પગપાળા જવું પડે, ક્યારેક બળદગાડામાં જતા હોય, ક્યારેક કોઈ ટ્રેનમાં જતા હોય. આવી રીતે એટલે જ્યારે કોઈ વ્યક્તિ જાય ને આવી રીતે બદ્રીનાથ ગયા, ઋષિકેશ ગયા, તો લોકો એને પ્રણામ કરવા જાય. લોકો એને પ્રણામ કરતા. કેમ? કારણ કે ગંગા કિનારે જઈ રહ્યા છે, બદ્રીનાથના દર્શન કરવા જાય છે. અને પાછા આવશે કે નહીં આપણને ખબર જ નથી. જો વિચાર. એટલે બધા એમને વિદાય કરે. રીતસરનો ત્યાં વિદાયનો સમારંભ હોય. એમને ફૂલહાર ચડાવે, નાળિયેર આપવામાં આવે. અને દરેક વ્યક્તિ પોતપોતાની દ્રષ્ટિએ એમને કંઈક ને કંઈક આપે. કોઈક મીઠાઈ આપે, કોઈ ઔષધ આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ શાલ આપે. જો એક સમાજની વ્યવસ્થા બહુ સુંદર હતી કે વ્યક્તિએ પોતે જ બધો ખર્ચ નહીં કરવો પડે. લોકો આવીને શું કરી જાય? આપી જાય. એમના જે વડીલો હોય, વડીલો પૈસા આપે. કોઈ 100 રૂપિયા આપે, કોઈ 500 રૂપિયા આપે. જો બહુ સુંદર વ્યવસ્થા કે ભાઈ તું જાય છે, એટલે અમારા લઈ જજે, તું ભગવાનને ધરાવજે, અમારા નામના ચડાવજે. તો એ જાત્રાની તૈયારી આપણે કરીએ તો
તો ગામડામાં આ મૃત્યુને મોટી જાત્રા કહેવામાં આવતી. આપણે જાત્રાની બધી તૈયારીઓ કરીએ, તો પેલી મોટી જાત્રાની તૈયારી કરી નહીં. એટલે ભગવાન આપણને અહીંયા સ્મરણ કરે, મૃત્યુયુક્ત સંસાર, એટલું જ નહીં, સાગર દુરુત્તરત્વા તસ્માદ મૃત્યુ સંસાર સાગરાત. વિચાર કેમ? કારણ કે એને પાર કરવું, એને પાર ઉતરવું કેવું છે? કઠિન છે, અઘરું છે. આ વિચાર દુરુત્તરત્વા, એને ઉતરવું કેવું છે? બહુ અઘરું છે. સંસાર સાગર એમ કઈ પાર નહીં થાય. અત્યારે પણ આ સાગર પાર કરવો, જો આ સમજો બરાબર. ભલે આપણે મોટી મોટી સ્ટીમરો બનાવીને, સબમરીન બનાવીને બધું જ કર્યું. ટાઇટન પણ જ્યારે બનાવવામાં આવી ત્યારે તો લોકો એમ જ માનતા હતા કે હા સાગર પર જાણે વિજય પ્રાપ્ત કરી લીધો. અને જે દિવસે નીકળી એ દિવસે રાત્રે શું થઈ ગયું? ડૂબી ગઈ. જો વિચાર, અત્યારે પણ તમે જો કેટલાય વાહનો સમુદ્રમાં ડૂબી જ રહ્યા છે. સાગરને પાર કરવો એટલો સરળ છે જ નહીં. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ સંસાર પણ સાગર છે. જો વિચાર, સાગર શબ્દ બહુ સુંદર છે. અગરેણ સહ વર્તતે ઇતિ સાગર. અગર એટલે ઝેર, મીઠું. મીઠું નહીં કહેવાય, અગર એટલે કહેવામાં આવે. જો કચ્છમાં જે બધા શું કહેવાય, મીઠુંના જે બધા છે અગર જ કહે લોકો. અગર એટલે મીઠું, ક્ષાર. પણ અગરનો અર્થ ઝેર પણ થાય. જો આ મીઠું ખરેખર ઝેર જ છે. આ સમજો. આપણને પેલું વરસાદનું પાણી જ જોઈએ, સમુદ્રનું પાણી કામ નહીં આવે. સમુદ્રનું પાણી તો આપણા શરીર માટે શું છે? ઝેર જ છે. એમ આ જગત પણ શું છે? ઝેર જ છે. આપણા મનમાં અનેક પ્રકારના રાગદ્વેષ ઉત્પન્ન કરે છે, અનેક પ્રકારથી આપણા મનને ભટકાવે છે. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે સાગર દુરોત્તરત્વા તસ્માદ મૃત્યુ સંસાર. જેમ અહીંયા સાગરને પાર કરવો અઘરો છે, મુશ્કેલ છે, કઠિન છે. એ જ રીતે અહીંયા પણ આ જે સંસાર સાગર છે એને પાર કરવો અઘરો જ છે. એટલે ભગવાન કહી કે અર્જુન, કોને આ મોક્ષની ઈચ્છા થાય? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. હજારો મનુષ્યમાં કોક એકને કઈક ઈચ્છા થાય. જાઓ, બધા જ આ સંસાર સાગરમાં એવા લપેટાયેલા છે ને કે આપણે એને વાત કરીને તો એને એવું લાગે કે આ સમજે, આ તમે કંઈક બીજી જ વાત કરો. કે ઘર, પુત્ર, ધન, સંપત્તિ, પદ, પ્રસિદ્ધિ, એ જ એમનું જીવન છે. અને એટલે એ કહે છે કે જે લોકો મને સંપૂર્ણપણે સમર્પિત છે, મતપરાહ એટલે એમના જીવનનું લક્ષ્ય પણ હું છું, કર્મ પણ એ મને સમર્પિત કરે છે. જવાબ છે અનન્ય નૈવ યોગ્ય અને મામ ધ્યાન, એટલે કે માનસિક અને બુદ્ધિ દ્રષ્ટિએ પણ શું છે? પરમાત્માને સમર્પિત છે. એવા લોકો માટે આ મૃત્યુ સંસારને પાર કરવા માટે સમુદ્ધરતા. સમજો, કર્મ કરે એને કર્તા કહેવામાં આવે, જ્ઞાન પ્રાપ્ત કરે ને જ્ઞાતા કહેવામાં આવે. જે ઉદ્ધાર કરે એને ઉદ્ધરતા, સમુદ્ધરતા. ભગવાન કોણ બની જાય છે? ભગવાન કહે છે હું એનો ઉદ્ધારક બનું છું. પણ ક્યારે બનું? જો એ કર્મ મને સમર્પિત કરે, અનન્ય ભાવથી અમારું ચિંતન કરે, તો હું એનો ઉદ્ધારક બનું. જો મફતમાં નહીં બને. આ ભક્તિ સંપ્રદાય વાળા આ 7મો શ્લોક જ હંમેશા અવતરણ કરતા, પણ એનો આગળનો શ્લોક નહીં દર્શાવે. જો ભગવાને તો શરત મૂકી છે ને, એ વાત નહીં કરે ભગવાન. જો ગીતામાં ભગવાને કીધું તે શામહમ, જે મારી ભક્તિ કરે એને હું એનો ઉદ્ધારક બનું છું. પણ કયા પ્રકારની ભક્તિ છે? મૃત્યુ સંસાર સાગરાત ભવામી સમુદ્ધરતા. એ લોકોને માટે હું સમુદ્ધરતા બનું છું. પાર્થ, પણ કેવી રીતે? ન ચિરાત ક્ષિપ્રમ હિ તરહી. ચિરાત એટલે ચિરકાળ પછી, 2 જન્મ પછી નહીં, તત્કાળ. જો એટલે હું કહું છું મોક્ષ અહીંયા ને અત્યારે જ છે, અહીંયા પછી નથી કઈ. મોક્ષ પ્રાપ્ત કરવાનો છે તો અહીંયા આ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરવાનો. આ જન્મમાં જ જાણી લેવાનું છે કે હું નિર્વિકારી બ્રહ્મ સ્વરૂપ છું. અને એટલે ભગવાન કહે છે કે તત્કાળ હું એને કરું છું.
પણ ક્યારે મય્યાવેશિત ચેતસામ, સંપૂર્ણતઃ એનું ચિત્ત ઈશ્વરમાં જ સમર્પિત છે. જો આ વિચાર, મયી આવેશિત, જો આ આવેશ શબ્દ બહુ સુંદર છે. આવેશ જે છે, ભાવાવેશ, આવેશ એટલે કે એનું મન સંપૂર્ણતઃ શું થઈ ગયું છે, એને જ સમર્પિત છે. ઘણા બધાને પેલો આવેશ આવતો હોય, આવેશ આવે ને પછી એને પેલું બીજું દેખાય જ નહીં. એમ મૈયા વિશે માનવ એનો અર્થ શું થયો? ઈશ્વર સિવાય એને બીજું કઈ દેખાતું જ નથી. સમાહિત, સમાહિત એટલે સમ્યક આહિત, સંપૂર્ણપણે સારી રીતે આપણે આપણા મનને એ પરમાત્મામાં જ મૂકેલું છે. આ આવેશ શબ્દ છે ને, ભાવ આવેશ, ભક્તિનો પણ આવેશ હોય. જો એમ આ પરમાત્માની પ્રાપ્તિ માટે પણ આપણા મનમાં શું આવવું જોઈએ? એ આવેશ આવવો જોઈએ. મય્યાવેશિત ચેતસામ, જે લોકોએ સંપૂર્ણ ચિત્ત મને સમર્પિત કરી દીધું છે, એમને માટે હું ઉદ્ધારક બનું છું. અર્જુન, આમ અક્ષર ઉપાસક જે છે એ સ્વતંત્રપણે ઈશ્વર પ્રાપ્ત પરમાત્માને આત્મ સ્વરૂપે જાણી લે છે. પણ ધારો કે સંપૂર્ણતઃ સ્વતંત્રપણે નથી કરી શકતો, તો એને હું મદદ કરું છું. ભગવાન કહે છે કે એનો પણ ઉદ્ધાર હું કરું છું. એ સમજ. જો એટલા માટે વેદાંત અને ભક્તિ બે અલગ છે. વેદાંતને આપણે મરકટ ન્યાય કહેવામાં આવે, જ્યારે ભક્તિ જે છે માર્જર ન્યાય છે. મરકટ એટલે વાંદર. વાનર હોય ને, વાનર માતા જે હોય એ શું કરતી હોય? એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદાકૂદ કરે, આ દિવાલ પરથી પેલી દિવાલ પર કૂદી જાય. પણ પેલું એનું બાળક જે હોય, બાળ વાનર જે છે એ શું કરશે? માતા વાનર છે પોતાના બાળકને ઉચકીને નહીં ચાલે. બાળ વાનરે પોતાને માતાને શું કરવું પડે? પકડવું પડે. જો વિચાર, પોતાના પ્રયત્નથી પોતાની રક્ષા કરવી જ પડે. એમ વેદાંત શું છે? મરકટ નહીં છે, તમારે જ પ્રયત્ન કરવાનો. આ સમજ. પણ ભક્તિ એ માર્જર ન્યાય કહેવાય. માર્જર એટલે બિલાડી. જો બિલાડી 7 ઘર બદલે. બિલાડી બાળકોને જન્મ આપે પછી શું કરે? કેમ કે 8-10 દિવસ સુધી એ બાળ જે બિલાડી જે હોય છે એ આંખ ખોલે જ નહીં, આંખ બંધ જ હોય. 8 નહીં 10-12 દિવસ સુધીમાં. તો એ તો બિલકુલ નિસહાય છે. તો પેલા ઉંદર છે કે બીજી બિલાડી છે કે કૂતરા છે આવીને શું કરી શકે? થઈ જાય એને. અને એટલા માટે બિલાડી શું કરે? પેલા ઘર બદલે. તો ઘર બદલવા માટે એ શું કરે? પેલું નાનું બચ્ચું હોય એ બચ્ચુને એના ગળાથી ઉંચકે અને પછી પેલા બીજા ઘરે લઈ જાય. એ જેટલા બચ્ચા હોય બધા બચ્ચાને એક એક ઉંચકીને બીજા ઘરે લઈ જાય. કેમ? નિસહાય. એમ પરમાત્મા એ કહે છે, જો તું સંપૂર્ણતઃ મને સમર્પિત છે, મને શરણાગત છે, તારું જીવન તારું ચિત્ત મને સમર્પિત છે, તો હું તારો ઉદ્ધાર કરીશ. જેમ બિલાડી એના બચ્ચાને બીજા ઘરે લઈ જાય, એમ હું પણ તને આ મૃત્યુયુક્ત સંસારથી તને અવશ્ય હું બહાર ઉતારીશ, તને પાર ઉતારીશ. આમ એ ઈશ્વર સમર્પિત જીવન. જો સમજો એટલે હું કહું, ભક્તિનો કોઈ વિકલ્પ નથી. પૂજા કરવાની જ છે, જપ કરવાના જ છે. રોજ મંદિરે જવું જ જોઈએ. આમે એમ ઘરમાં બેસીને ગપ્પા જ મારતા ટીવી જ જોતા હોઈએ. જો મંદિર જઈએ, મંદિર એટલે એક ભક્તિનું વાતાવરણ છે. ત્યાં જઈએ, ભગવાનને આપણે જો શંકર ભગવાનનું મંદિર છે તો આપણે જળનો અભિષેક કરીએ, પુષ્પ ચડાવીએ. તો મંદિરના વાતાવરણમાં જઈએ તો આપણું મન પણ શું થાય? ઈશ્વર સમર્પિત થઈ શકે. તો આપણું જીવન એવું બની જવું જોઈએ. કર્મની દ્રષ્ટિએ કરીએ, કર્મ ઈશ્વરને અર્પણ કરીએ એટલે શું? માત્ર વ્યવહારિક લૌકિક કર્મ જ નહીં, આધ્યાત્મિક જે કર્મ છે કે જે ધાર્મિક આપણું જીવન જે છે એ પણ આપણે ઈશ્વરને સમર્પિત કરીએ. આપણે ઈશ્વર પર રૂઆબ મારવાનું નથી. મેં તમારા આટલા જપ કર્યા, તું જેટલા જપ કરે જપ.
સ્વામીજી બહુ સરસ કહેતા કે લોકો એવું માને કે મેં આટલા જપ કર્યા, સ્વામીજી પાસે જઈને કે પાછા સ્વામીજી મેં પુરસ્ચરણ કર્યું, એટલે એમાં અભિમાન શું કરવાનું? કર્યું તો કર્યું, ઠીક છે. આપણે કઈ ઈશ્વર પર ઉપકાર નથી કરી રહ્યા. જો આ વિચાર, ઈશ્વરનો જપ કરીને આપણે આપણું કલ્યાણ કરીએ, એમાં ઈશ્વરનું કોઈ કલ્યાણ નથી. આપણે જે કર્મ કરીએ છીએ એને માટે પણ કોઈ અભિમાન, ભગવાનને સમર્પિત કરવું એટલે કે એમાં કોઈ અહંભાવ નહીં રાખીએ, એમાં અભિમાન આપણે નહીં કરીએ. દાન કરીએ કે ધર્મ કર્મ કરીએ, ગમે તે કરીએ, કેમ કે જ્યાં સુધી આપણે ઈશ્વરને સમર્પિત નહીં થઈએ ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થશે જ નહીં. અને અંતઃકરણ શુદ્ધિ નહીં હોય તો પરમાત્માની પ્રાપ્તિની કોઈ શક્યતા નથી. સ્વામીજી બહુ સુંદર કહેતા કે 18 અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ રૂપે કીધું છે કે આ આપણા અંતઃકરણની શુદ્ધિ 3 કર્મથી જ થાય. યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણામ. અંતઃકરણની શુદ્ધિ આ 3 કર્મથી જ છે. યજ્ઞ દાન તપ. પણ યજ્ઞમાં પાછું શું છે? 17મા અધ્યાયમાં ભગવાન કહે છે કે પેલા 3 પ્રકારના યજ્ઞ છે, 3 પ્રકારના દાન છે, 3 પ્રકારની તપશ્ચર્યા છે. તો સાત્વિક યજ્ઞ હશે, સાત્વિક દાન હશે અને સાત્વિક તપશ્ચર્યા હશે તો અંતઃકરણ શુદ્ધિ થશે. આ સમજ આવશે. આ બધું આપણે 12મો અધ્યાય 17મા અધ્યાયમાં બધું જ આવવાનું કે યજ્ઞ કર્મ કરતી વખતે પણ પેલો ભાવ તો આપણો કેવો છે કે આ ઈશ્વર માટે હું કરું છું, જગત કલ્યાણ માટે હું કરું છું, એમાં કોઈ અહમ ભાવ નથી. તો પછી એ યજ્ઞ જે સાત્વિક છે, હા, સાત્વિક યજ્ઞ છે, સાત્વિક દાન છે, સાત્વિક તપશ્ચર્યા છે. દાન એટલે કે આપણે જે કંઈ પ્રાપ્ત થયું છે એનો 10મો ભાગ આપણે સમાજ માટે, અન્ય માટે વાપરીએ. બધું જ મારા માટે વાપરવાનું. અને ધારો કે કુટુંબ ને પરિવારની આપણી જવાબદારી વધારે છે તો 5%, પણ 5% દાન તો કરો. મંદિર છે, યજ્ઞ કર્મ છે, ઘણી બધું સ્થાન છે, ગૌશાળા છે. તમે ઋષિકેશ જાઓ ને, ઋષિકેશ, હરિદ્વાર, મથુરા, વૃંદાવન, તે પેલા ભંડારા થતા સાધુ મહાત્મા. ભંડારા એટલે કે ત્યાં એ લોકોને ભોજન સાધુઓને કરાવીએ આપણે. દાન છે તો દાન દ્વારા વાપી, કૂપ, તળાગા આદિ, આ બધું આપણું શાસ્ત્ર કે છે. પહેલા પાણીની સમસ્યા રહેતી હતી, જળની સમસ્યા રહેતી હતી, તો શું કરવામાં આવતું? પેલા કુવા ખોદાવવામાં આવે, તળાવ બનાવવામાં આવે, વાવ બનાવવામાં આવે. જો દેવતાયતન, દેવાલય બનાવવામાં આવે. જો આ પહેલાના જે આપણા બધા જે હિન્દુ રાજાઓ હતા ને, જેટલા પણ નગરો બનાવતા, નગરની સાથે સાથે મંદિર પણ બનાવતા જ એ લોકો. મંદિર હોય જ ત્યાં, તળાવ પણ હોય જ. જો વિચાર, જો નદી કિનારે એ નથી તો શું કરવામાં આવે? તળાવ બનાવવામાં જ આવે. રાણીની વાવ આપણે એમ અમદાવાદમાં કહીએ તો એ વાવ શાના માટે હતી? એને વર્લ્ડ હેરિટેજ બનાવવા માટે નથી. જો સમજ, એ વખતે પાણીનો સંગ્રહ કરવા માટે. તો એ પાણીનો સંગ્રહ કરીને પાણીનો ઉપયોગ બાકીના ઉનાળામાં, શિયાળામાં એ પાણીની જરૂર પડવાની જ છે આપણે. વાપી, કૂપ, તળાગાદી દેવતાયતનાની છે. આરામ, આરામ એટલે કે ધર્મશાળા બનાવી. અતિથિ આવે તો એને રહેવા માટેની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. અતિથિ ગૃહ જેને આપણે કહીએ. જો અન્નપ્રદમ, અન્નદાન, અન્નદાન કરીએ. આ દાનના અનેક પ્રકાર છે. ભૌતિક દ્રષ્ટિએ અત્યારના આધુનિક સાંપ્રત કાળમાં આપણે જોઈએ તો ચિકિત્સાલય બનાવવું, હોસ્પિટલ બનાવવી, શાળા બનાવવી, પણ શું છે? વિદ્યાદાન છે.
સ્વાસ્થ્ય પ્રદાન આપણે કરીએ. યજ્ઞ કર્મ કરીએ, વૈદિક કર્મ કરીએ. આપણે વર્ષમાં એક વાર તો આપણે કોઈ યજ્ઞ કર્મ કરીએ. ચંડી હોમ કરીએ, આપણે રુદ્રી કરીએ. યજ્ઞદાન તપઃ. તપઃ એટલે શું છે? વિહિત ભોગનો પણ ત્યાગ. જે ભોગ કરવામાં કોઈ પ્રકારે પાપ લાગતું નથી, છતાં પણ પોતાના સંકલ્પથી આપણે એનો ત્યાગ કરીએ. એક જ વાર અન્ન લઈશ જા, એક જ વાર લેવું. બીજી વાર ફલાહાર કરીએ, દૂધ પી લે, કઈ પણ કરીએ. 2 વાર અન્ન ગ્રહણ કરવામાં કોઈ પાપ નથી, છતાં પણ નિર્ણય કરીએ આપણે. તો તપશ્ચર્યા દ્વારા અંતઃકરણની શુદ્ધિ છે, યજ્ઞ દ્વારા અંતઃકરણની શુદ્ધિ છે, દાન દ્વારા અંતઃકરણની શુદ્ધિ. આ કર્મ છે. જો એ તો સર્વાણી કર્માણી કીધું ને, આ સર્વાણી કર્માણી એટલે કયા કર્મ છે? આ જ છે. જેટલા પણ યજ્ઞ કર્મ કરીએ, દાન કર્મ કરીએ, તપશ્ચર્યા કરીએ, એ બધું આપણે કોને સમર્પિત કરીએ? ઈશ્વરને સમર્પિત કરીએ. એમાં અહંભાવ નહીં રાખવાનો, અભિમાન નહીં કરવાનો. આવી શાસ્ત્રમાં લખ્યું છે કે તમે જ્યારે કોઈને ધન આપો છો, કે અન્ન આપો છો, કે વસ્ત્ર આપો છો, તો બહુ સુંદર કીધું કે ભિક્ષુને તમે આપી નથી રહ્યા. જો સમજો, તમે એને મદદ નથી કર્યા, એ તમને મદદ કરી રહ્યો છે. તમારી પાસે લઈને શું કરી રહ્યો છે? અહંકાર કરવાનું કોઈ સ્થાન નથી. એ તમને એવો એક પરિસ્થિતિ આપે છે જેમાં તમે દાન કરીને પુણ્યની કમાણી કરી શકો છો. જો વિચાર, એટલું જ નહીં, શાસ્ત્ર તો એમ કે છે કે ભિક્ષુ આપણને સ્મરણ કરાવે છે કે પૂર્વજન્મમાં મેં દાન નતું કરેલું એટલે હું અત્યારે ભિક્ષુક બન્યો. તું દાન કર, નહીં તો તું મારા જેવો જ બનવાનો છે. ભિક્ષુક આપણને દર્શાવે છે કે મેં પૂર્વજન્મમાં દાન નતું કર્યું, યજ્ઞ નતા કર્યા, તપશ્ચર્યા નથી કરી, એટલે અત્યારે હું આ ભિક્ષુ બન્યો. હવે તું કર, તો તું મારા જેવો નહીં બને આગલા જન્મમાં. સમજવાની વસ્તુ. મૈયા વેશ ચેત સામે શું સતત ઈશ્વરનું ચિંતન બેસીને રામ 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 કરે નહીં. ઈશ્વર અર્પણ બુદ્ધિ આપણા મનમાં, કર્મફળ દાતા ઈશ્વર છે, તો પ્રસાદ બુદ્ધિ આપણા મનમાં હોવી જોઈએ. ઈશ્વરમાં મન આવેશિત થઈ ગયું એટલે કે જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે એને કર્માધ્યક્ષ ઈશ્વર છે. જો એટલા માટે હું કહું, જ્યાં સુધી ઈશ્વરને આપણે કર્માધ્યક્ષ તરીકે નહીં ઓળખીએ, જ્યાં સુધી આપણે ઈશ્વરને કર્મફળ દાતા તરીકે નહીં ઓળખીએ, ત્યાં સુધી ભક્તિનો કોઈ આરંભ જ નથી. ઈશ્વર અર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિથી જ આપણે ભક્ત બની શકીએ. જે પણ કંઈ કરું છું ઈશ્વરના અનુગ્રહથી છે, જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે એ પણ ઈશ્વરના અનુગ્રહથી છે. આ શરીર પણ કોણ છે? ઈશ્વરના અનુગ્રહ છે. આ શરીર ચાલી રહ્યું છે કોને કારણે? ઈશ્વરના અનુગ્રહ. આપણે શ્વાસ લેતા જ નથી, આ સમજો. શ્વાસ ચાલી રહ્યા છે અને એટલા માટે કહે છે નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ બહાર ગણ પાછો આવશે કે નહીં આપણને ખબર હોય. તસ્માત શ્વાસે શ્વાસે સ્મરેદ રામમ. પ્રત્યેક શ્વાસ ઉચ્છ્વાસમાં એ પરમાત્માનું ચિંતન કરો, કારણ કે એ શ્વાસ બહાર ગણ પાછો ક્યારે આવશે ખબર જ નહીં. રાત્રે સુઈ ગયા પછી શ્વાસ ચાલતો જ રહેશે. તમારા સંકલ્પથી, તમારી ઈચ્છાથી, તમારા જ્ઞાનથી આ શ્વાસ નથી ચાલ્યો. ઈશ્વર છે. ભોજન તમે કરો છો, પાચન ક્રિયા તમે નથી કરતા. હૃદય ચાલી રહ્યું છે ને તો તમે જીવંત છો. બધાને એટલે પૂછું, હૃદય ક્યાં સુધી ચાલે? બધા એવું જ કે મરે ત્યાં સુધી જાઓ. એટલે મરે ત્યાં સુધી હૃદય નહીં ચાલે, હૃદય ચાલે ત્યાં સુધી તું જીવે. તો હૃદયના દરેક ધબકારામાં એ પરમાત્માનું ચિંતન છે, દરેક શ્વાસ ઉચ્છ્વાસમાં એ પરમાત્માનું ચિંતન. ભોજન ગ્રહણ કરીએ ત્યારે ઈશ્વરને આપણે ચિંતન કરવાનું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ. ચતુર્વિધમ. આ 4 પ્રકારના ભોજનોનું પાચન ક્રિયા હું કરી રહ્યો છું.
હા, એ સતત આપણું મન ભોજન કરીએ, કર્મ કરીએ, કર્મફળ પ્રાપ્ત થાય, શ્વાસ લઈ રહ્યા છે, હૃદયના ધબકારા ચાલી રહ્યા છે, દર્શન ક્રિયા થઈ રહી છે. સૂર્યનારાયણ રૂપે જે પરમાત્મા છે એના અનુગ્રહથી દર્શન ક્રિયા છે. દિગ્દેવતા રૂપ જે પરમાત્મા છે એને કારણે શ્રવણ ક્રિયા થઈ રહી છે. મય્યાવેશિત ચેતસામ એટલે કે સતત ઈશ્વરના અનુગ્રહની અનુભૂતિ આપણને થવી જોઈએ. આ પૃથ્વી જે છે જો સમજો, પૃથ્વી સતત ઘૂમી રહી છે પોતાની ધરી પર, છતાં આપણે ફેંકાઈ જતા નથી. જો વિચાર કેમ? ભગવાન કહે છે હું ધારણ કરું છું બધા. ગુરુત્વાકર્ષણ એ ભગવાન જ છે જે આપણને આ પૃથ્વી પર રાખે છે. જળ દેવતા છે, સમુદ્ર દેવતા. જો વિચાર, હા, મય્યાવેશિત ચેતસામ એટલે કે દરેક ક્ષણ એ ઈશ્વરના અનુગ્રહને આપણને અનુભૂતિ થઈ રહી છે. ઉઠતા, જાગતા, બેસતા. जागत राम ही, सोवत राम ही, सपनों में देखो राजा राम ही, अंदर राम ही, बाहर राम ही, जहां देखो तहां राम ही राम. हाँ, મય્યાવેશિત ચેતસામ એટલે કે જે સતત ઈશ્વર પરાયણ જીવન જીવી રહ્યો છે, જે સતત ઈશ્વરના અનુગ્રહની અનુભૂતિ કરી. પણ આપણે તો ફરિયાદમાંથી જ ઊંચા નહીં આવ્યા. માતા પિતા આગળ ફરિયાદ જ કરતા ને ઈશ્વર આગળ ફરિયાદ જ કરતા. સતત વિરોધ છે, અસ્વીકાર છે, અજંપો. આ ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે, અજંપો. મનમાં એવો અજંપો લઈને આપણે ફરીએ છીએ તો આપણા મનમાં જે અસ્વીકાર છે, વિરોધ છે, અજંપો છે, વિક્ષેપ છે, બધું શું બતાવે છે? કે ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ છે જ નહીં આપણે. મહારાજશ્રી હંમેશા કહેતા, મહારાજશ્રી બાળપણથી જ એમને ઈશ્વરમાં એવી અનુભૂતિ હતી એમને, એને ઘર છોડીને નીકળી જતા. અને કાશીમાં રહેતા હતા અને કાશીની આજુબાજુ જંગલમાં એ રખડતા. તો કોઈકે એમને પૂછ્યું કે તમે આવી રીતે એકલા જંગલમાં જતા રહો, તમને ડર નહીં લાગે? જંગલમાં ત્યાં ગંગા કિનારા પર અનેક મહાત્માઓ રહેતા, તેમની પાસે જઈને સત્સંગ કરતા કે એમને રુચિ જેમાં હતી. તો એકલા નીકળી પડતા. પછી 15 દિવસે, 1 મહિને પાછા આવે. તો એમને પૂછ્યું કે તમે આવી રીતે એકલા આમ જતા રહો? તો કે ના, મને તો બિલકુલ ડર નહીં લાગે. તો કેમ? તો કે મને સતત એવું થાય કે ભગવાન મારી સાથે છે જ. જાઓ. સૂરદાસે તો પોતાની આંખ જ ફોડી નાખી. જો આ વિચાર કેમ? કે આ મારું મન આ જગતમાં જતું રહે છે, એના કરતા આ જગત જોવાનું જ નહીં, માથાકૂટ જ. તો કોઈ પૂછ્યું કે તમે અંધ થઈ ગયા, તમારું જીવન કેવી રીતે વ્યતીત કરશો? ઈશ્વર છે ને. જો આ શબ્દ બહુ મહત્વનો છે. આમ ભગવાન કઈ સમુદ્રતા બનવાના નથી. તમે એમ માનતા 2 વાર ઘંટડી વગાડી દીધી, 2 ફૂલ ધરાવી દીધા ને 1 વાર બદ્રીનાથ જઈ આવે એટલે ભગવાન મારો ઉદ્ધાર કરી દેશે. નહીં. મય્યાવેશિત ચેતસામ, સંપૂર્ણ પ્રમાણ આવેશિત, સમાહિત છે. એવો કોઈ એક ક્ષણ, એવી કોઈ એક ક્ષણ નથી કે આપણે ઈશ્વરનું ચિંતન નહીં કરીએ. હા, ભગવાન કહી રહ્યા છે કે આ પ્રકારથી જે લોકોએ સંપૂર્ણ જીવન, કર્મ, જીવન, મન, બુદ્ધિ મારામાં સમાહિત કરી દીધું છે, એમનો ઉદ્ધાર હું અવશ્ય કરું. આગળ આપણે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સત્શાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ
ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।